ચૂંટણીઓ જેમ જેમ નજીક આવે છે તેમ તેમ નેતાઓનો વાણી વિલાસ શરૂ થઈ જતો હોય છે। ભાષણો આપવામાં તેઓ ભાન ભૂલી જતા હોય છે અને કોઈની લાગણી દુભાય તેવું બોલી જતા હોય છે। ત્યારે હવે અમરેલીના જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતનો વાણી વિલાસ સામે આવ્યો છે। શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૂંટણીને હવે 2 દિવસ બાકી છે અને રાજકીય પાર્ટીઓ હવે ચૂંટણી જીતવા માટે અને મતદારોને છેલ્લી ઘડીએ રીઝવવાના પ્રયત્નો કરી રહી છે। ત્યારે હવે એક જાહેર સભામાં પ્રતાપ દુધાતનો વાણી વિલાસ કરતો વિડીયો સામે આવ્યો છે। જાહેર મંચ પરથી ભાજપના ધારાસભ્યોને તેઓ ધાક ધમકી આપતા હોય તેવું જોવા મળી રહ્યું છે। તેઓ કહી રહ્યા છે કે અમુક ધારાસભ્યો પોતાની જાતને બાહુબલી અને દબંગ સમજે છે, પણ અમે કોંગ્રેસી છીએ અને તેમને મૂકશું નહીં। સાથે જ તેઓ અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવારને તેઓ કીર્તિદાનના કમા સાથે સરખાવી રહ્યા છે। ભરત સુતરિયાના નામ લીધા વગર જ તેઓ તેમના સંસ્કાર અને ભણતર પર સવાલો કરી રહ્યા છે। ત્યારે આ મામલે તેમણે વધુમાં શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં। આ વિસ્તારના ધારાસભ્ય પોતાની જાતને બાહુબલી સમજે છે, પોતાની જાતને દબંગ સમજે છે અને લોકોને ફોન કરીને આ અને અમારા કુંડલાના ધારાસભ્ય બે ધમકીઓ ખુલ્લે ખુલ્લી આપે છે, લોકોને મૂંઝવણમાં મૂકે છે। પણ અમે ઈ કોંગ્રેસી સહી કે છેલ્લા શ્વાસ સુધી તમને મૂકશું નહીં, તમારા આકાવ સામે લડીએ છીએ અને તમારી તાકાત એની બધાની સામે અમે લડવાનું કામ કરીએ છીએ, કારણ કે જનતા અમારી ભેગી છે। તમે જે પ્રકારની ધાક ધમકી આપો છો, આ જિલ્લામાં પ્રથમ મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતા આપ્યા હોય, આ જિલ્લાની અંદર દ્વારકાદાસ પટેલે સાંસદપણું કર્યું હોય, આ જિલ્લાની અંદર દિલીપભાઈ સંઘાણીએ સાંસદપણું કર્યું હોય, આ જિલ્લાની અંદર મનુબાપા કોટડિયાએ સાંસદપણું કર્યું હોય, આ જિલ્લાની અંદર રવાણી સાહેબે સાંસદપણું કર્યું હોય, આ પ્રકારના બુદ્ધિજીવી નારાયણભાઈ કાસડિયાએ સાંસદપણું કર્યું હોય। નીચલી કક્ષાનું રાજકારણ ક્યારેય નથી કર્યું। તમે નવો સિલો પાડવા જે જઈ રહ્યા છો, તમે 45 વર્ષના છો, હું 44 વર્ષનો છું। લાંબા ગાડાએ જવું હોય અને લાંબુ આગળ હાલવું હોય તો ધંધીના બંધ કરી દેજો, નહીં પાટો પાછો કઈક બીજે વિયો જાય, ગાડી કઈક અવળે રસ્તે વહી જાય। કારણ કે આ જિલ્લાએ દબંગ લુખેશને કોઈ દી સ્વીકાર્યા નથી। આ તમે ધંધો કીધું ને, આ ધારાસભ્યો હાજરો 2 દિવસથી ફોન કરે તમે જોઈ લેવું। હું જોઈ લે ભાઈ, ક્યાંથી જોવાનું ચાલુ કરશે? આ સ્ટેજ આખું બેઠું, આટલી પ્રજા બેઠી, આટલી જનતા બેઠી, કોને કોને જોઈ લે? લોકો મત આપશે માં ક્યાં જોઈ લે? પણ બિચારા વેપારી વર્ગ મૂંઝાઈને બેઠા છે। આ લડાઈ કોઈ વ્યક્તિગત લડાઈ નથી। ગામે ગામ જ્યાં દેવાય એવી જગ્યાએ વાત કરી મેં કે કીર્તિદાનનો કમો હતો અને આ ઔસિકનો કમો, આ કમાનું સિલેક્શન એટલા માટે થયું છે, આ જિલ્લાની જનતાને મૂંઝવણમાં એટલા માટે આ લોકોએ મૂકી છે કે આની પાછળ કઈક ગંધ આવે ને એનું સંશોધન મેં કર્યું તો એ ગંધ મને પકડાઈ ગઈ। કારણ કે નાડ પારખવાની મારી આદત છે, સમજવાની મારી આદત છે અને નાડ પારખવામાં અમરેલી જિલ્લાની જનતાના જીવ સાથે ઔસિકે રમવાનું મોટું પાપ કર્યું છે। અમરેલી લોકસભા બેઠકની વાત કરીએ તો અહીં ભાજપે ભરત સુતરિયાને મેદાને ઉતાર્યા છે અને તેમની સામે છે કોંગ્રેસના શિક્ષિત ઉમેદવાર જેની ઠુમ્મર। હવે આ બંને ઉમેદવારોમાં લોકસભા 2024ની ચૂંટણીમાં કોણ બાજી મારશે તે જોવાનું રહેશે। અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો। લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।